ભગવાન સુદામાજીની સામે દોડ્યા છે, ભેટ કરી અને રડ્યા છે. વસ્ત્રોનું ભાન કૃષ્ણને રહ્યું નથી. ખભે કરી દોડી અને લઈ આવ્યા છે. લાવીને સીધા જ 56 કોટી યાદવોનો અધિપતિ દ્વારકેશ ભગવાન દ્વારિકાધીશે એ દુબળા પાતળા દરિદ્ર બ્રાહ્મણને સીધા જ પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા છે. દ્વારિકાધીશનું પોતાનું સિંહાસન ને એના ઉપર ઠાકોરજીએ લઈ જઈ અને સુદામદેવને બેસાડ્યા. પટરાણીઓને આજ્ઞા કરી છે, રૂકમિણી, સત્યભામા, જાંબવતી, કાલિંદી, દોડો, મારો મિત્ર આવ્યો છે. સોનાના કળશ ભરાવો, ત્રાંબા કુંડીઓ ભરાવો, એમાં ગુલાબની પાંખડીઓ નખાવો, પાણીને થોડું નવશેકું કરાવો. આ બધું હું તમને ગુજરાતીમાં કહું છું, આ બધું શ્લોકમાં છે, સંસ્કૃતમાં. 8 પટરાણીઓ પણ વિચાર કરે છે કે આવા વળી કેવા મહેમાન, માથે ઉપાડીને લાવ્યા, પોતાના સિંહાસન ઉપર બેઠા અને ઠાકોરજી નીચે એ બ્રાહ્મણ દેવના એ ભૂદેવના ચરણમાં બેઠા છે. સોનાના પાત્ર મુકાયા છે, ત્રાંબાના કળશ ભરાયા છે અને એનાથી ગુલાબ જળથી ભગવાન પગ ધોઈ રહ્યા છે. સુદામદેવના સુદામાના પગ ધોતા ભગવાન પૂજા કરી છે સુદામાની. અને પછી સિંહાસનમાંથી ઉપાડ્યા અને સીધા લઈ જઈને પોતાના નિજી ઓરડામાં, કક્ષમાં, પોતાના સુવાના પલંગ ઉપર લઈ જઈને સુદામા દેવને બેસાડ્યા છે અને એવી વાતો કરી છે, મીઠી મીઠી મીઠી. એ સુદામા, સાંભળ, તને મારી ક્યારેય યાદ ના આવે? સુદામા દેવ કંઈ બોલી શક્યા નહીં. આંખમાંથી આંસુની ધાર થઈ છે. પણ ભગવાન જ્યાં સુદામા દેવની સામું જોવે, ભગવાને પોતાનું અંગરખું લઈ અને સુદામાના આંસુ લૂછ્યા છે અને વળીવાર ભેટ્યા. ભગવાન, હવે ચિંતા ના કરીશ, કઈ વાંધો નહીં, અહીંયા આવી ગયો છે ને, હવે તારી બધી જવાબદારી મારી, મૂંઝાતો નહીં જરાય, અને રોકા જે આવ્યો છું તો કઈ જોઈએ છે તારે, કઈ લેવું છે? આ બ્રાહ્મણને તો અયાચક વ્રત લીધેલું છે, કોઈની પાસે ક્યારેય કઈ માંગવાનું નહીં.